દાદાજીએ કહ્યું, એકવાર ફરીથી વિચારી લો. મેં બધું નક્કી કરી લીધું છે. હવે મારે કશું વિચારવું નથી. મારા બે નાલાયક દીકરાઓ પોતાનું જીવન બનાવવા વિદેશ ચાલ્યા ગયા અને ક્યારેય પાછા ન આવ્યા. હવે પણ મને તેમની કોઈ ઈચ્છા નથી. મારી દીકરી અને જમાઈએ આખી જિંદગી મારી સેવા કરી. હવે તેઓ આ દુનિયામાં નથી, પણ તેમની સંતાન તો છે ને. મારી જાયદાદના સાચા હકદાર તેઓ જ છે. તેઓ કઠોર અંદાજમાં બોલ્યા. આરવે માથું નમાવીને ઊભો થયો. નસીબની વાત એવી રહી કે વસિયત બન્યા પછી એક અઠવાડિયામાં દાદાજીની તબિયત ખૂબ બગડી ગઈ. આરવને યોગ્ય લાગ્યું કે તેમના બે દીકરાઓને ખબર આપી દેવી જોઈએ. આવવું કે ન આવવું એ તેમની મરજી હતી. તેણે દાદાજીને સમજાવ્યા અને ઘરે લઈ આવ્યો. સંજના નજીક આવી, દાદાજી તમે ઠીક તો છો ને? તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દાદાજી મુસ્કુરાયા. હા બેટા, હું તો હીરો છું. તેઓ પોતાની બાળકીને ખુશ કરવા માટે મુસ્કુરાતા હતા, પણ તેમની હાલત એવી નહોતી. સંજનાએ ગભરાહટમાં આરવને કહ્યું, કૃપા કરીને સાચું બોલો, દાદાજીની તબિયત ખૂબ ખરાબ છે ને? તેમને આરામ કેમ નથી મળતો? આરવ તેની બાજુમાં બેસી ગયો. હા, હવે સમય ઓછો છે. હું ઈચ્છું છું કે તેમના દીકરાઓ આવીને તેમને મળે. સંજના ગુસ્સે ઊભી થઈ. રહેવા દે આરવ, તેમનામાંથી મોટો નિર્દય કોઈ નથી, પણ જે હક તેમનો છે તે કોઈ છીનવી શકે નહીં. આરવે ગંભીરતાથી કહ્યું, મેં ખબર આપી દીધી છે. પોતાના પિતાને મળવાનો હક કોઈ તેમનાથી છીનવી શકે નહીં. દાદાજી માને કે ન માને, સચ્ચાઈ એ જ છે કે તેઓ આજે પણ પોતાના દીકરાઓની રાહ જોતા હતા. સંજનાએ ચીડીને કહ્યું, એટલે તું તારું કામ કરી ચૂક્યો, ઠીક છે. તે ગુસ્સે અંદર ચાલી ગઈ. આરવે કડક અવાજે બોલ્યું, સંજના બસ કર તું. દાદાજીને એવું કશું નહીં કહે જેનાથી તેમને દુઃખ થાય. તેની આંખોમાં જોતા બોલ્યો. સંજનાની આંખો ભરાઈ આવી અને તે ચૂપચાપ અંદર ચાલી ગઈ. આરવ આકાશ તરફ જોતો એટલું જ વિચારતો હતો કે દાદાજીને કંઈ ન થાય. ત્યાં દાદાજીએ એક બીજો નિર્ણય લઈ લીધો અને તરત અમલમાં મૂકી દીધો. ખુશ રહો મારા બાળકો, કહેતા તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. તેમને ખુશ જોઈ આરવને પણ રાહત થઈ. ત્યાં મોટું ગેટ ખોલ્યું અને બે ગાડીઓ અંદર આવી. આરવ અને દાદાજી બહાર આવ્યા. સંજનાએ ટેરેસ પરથી આ દ્રશ્ય જોયું તો તેનું હૃદય ધડકવા લાગ્યું. જો આ લોકો પણ આવી ગયા. તે ખૂબ પરેશાન થઈ ગઈ. બંને દીકરા શેખર અને મહેશ વિદેશમાં સ્થાયી થઈ ગયા હતા. ત્યાં તેમના લગ્ન અને ત્યાં જ સેટલ થઈ ગયા. પિતાને તો ફોન પણ હવે હાલચાલ નહોતા પૂછતા અને આજે અચાનક આખા પરિવાર સાથે આવી પહોંચ્યા. શેખર ગાડીમાંથી ઉતર્યો. તેની સાથે તેની આધુનિક પત્ની રમા પણ હતી. તેમના બે બાળકો હતા, અમન જે આરવની ઉંમરનો હતો અને સાક્ષી જે સંજનાની ઉંમરની હતી. બીજી તરફ મહેશ હતો, જેની પત્ની હવે આ દુનિયામાં નહોતી. તેનો એક દીકરો કરણ અને વહુ પ્રીતિ હતા. તેમની સાથે 2 વર્ષનો પૌત્ર આકાશ પણ હતો. બધા એક સાથે અંદર દાખલ થયા. દાદાજીના બંને દીકરા તેમની તરફ દોડ્યા અને તેમના પગે બેસી ગયા, પણ દાદાજીએ કોઈ પ્રતિક્રિયા ન આપી. 25 વર્ષ પહેલા તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને 25 વર્ષમાં તેમણે દાદાજીની નજરમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું. અમને માફ કરી દો પિતાજી, અમે તમારી સાથે દૂરી બનાવી. અમે ખૂબ ખોટા હતા. શેખર અને મહેશ બંને પિતા પાસે માફી માંગી રહ્યા હતા. બાકીના બધા ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. દાદાજીએ મોઢું ફેરવી લીધું અને પોતાનો હાથ સીધો આરવ તરફ લંબાવ્યો. આરવે તરત જ પકડી લીધો. પ્લીઝ પિતાજી, અમને માફ કરો. તેઓ હાથ જોડીને ઊભા હતા. દાદાજી 2 પગલાં ચાલ્યા, પછી ઊભા રહીને તેમની તરફ ફર્યા અને તેમના પરિવારને જોયું. એટલામાં સંજના પણ સીડીઓ ઉતરતા ત્યાં આવી ગઈ. દાદાજીએ બીજો હાથ પણ આગળ કર્યો. જાઓ, માફ કર્યા. પોતાની બંને સંતાનોને નજીક જોઈને તેમણે રાહતથી કહ્યું અને પછી મોઢું ફેરવી લીધું. પછી તેઓ આરવ અને સંજનાના સહારે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. દવા આપતી વખતે સંજના તેમની પાસે બેઠી હતી. બધા આવી ગયા હોવાથી તે દાદાજીને લઈને વધુ પ્રજેસિવ થઈ ગઈ હતી. દાદાજીએ હસતા કહ્યું, અરે પાગલ, હું ઠીક છું. આવું જ કેર કરતી રહીશ તો હું વધુ બીમાર પડી જઈશ. તેમણે તેના માથા પર પ્રેમથી હાથ મૂક્યો. સંજનાએ લાડમાં તેમનો હાથ પકડીને કહ્યું, દાદાજી, તમે તેમને માફ કરી દીધા, ઠીક છે, પણ હવે તેમને વધુ છૂટ ન આપશો. તમે ફક્ત મારા દાદાજી છો. આરવે તેના પર ઊંડી નજર નાખી. સંજનાને દાદાજી સાથે ખૂબ લગાવ હતો, એટલો કે કદાચ તેમના દીકરાઓ પણ ન કરી શકે. આરવે કહ્યું, સંજના, દાદાજીને ઊંઘ આવે છે, તેમને સૂવા દે. સાચું પણ એ હતું કે દવા લેતાની સાથે તેમને ઊંઘ આવવા લાગતી હતી. ઠીક છે, પણ જ્યાં સુધી દાદાજી સૂઈ ન જાય હું ક્યાંય નહીં જાઉં, તેણે જિદ્દી અંદાજમાં કહ્યું.
આરવે લાંબો શ્વાસ લઈને માથું હલાવ્યું અને બધી દવાઓ ચેક કરી. તે થોડી પણ બેદરકારી નહોતો કરતો. ત્યાં દરવાજે ખટખટ થઈ. મહેશ અને તેનો પરિવાર અંદર આવ્યો. પિતાજી, તમે સૂઈ નથી ગયા? વિચાર્યું કે તમને તમારા મોટા પૌત્રથી મળાવું. આ કરણ છે, તમારો મોટો પૌત્ર, અને આ તેની પત્ની પ્રીતિ, અને આ તમારો પરપૌત્ર આકાશ. 3 વર્ષનું નાનું બાળક માતાની ગોદમાં તેમની સાથે લાગેલું હતું. તેમણે દાદાજીને પ્રણામ કર્યા તો દાદાજી ફક્ત મુસ્કુરાયા. ખૂબ ઈચ્છા હતી કે આ તમને મળે. આ જ કારણે અમે ભારત આવ્યા. મહેશ તેમના પગે બેસતા બોલ્યો. સંજનાએ કપાળે ગળીઓ કરી તેમને જોયું અને દાદાજીનો હાથ એવો પકડ્યો હતો જાણે છોડશે તો કોઈ તેમને તેનાથી છીનવી લેશે. ત્યાં દરવાજે ફરી ખટખટ થઈ. શેખર પોતાની પત્ની અને બાળકો સાથે અંદર આવ્યો. તે પણ પોતાના બાળકોનો પરિચય દાદાજીને કરાવી રહ્યો હતો. એટલામાં સંજના બેડની બીજી બાજુએ બેસી ગઈ અને બોલી, ઓહો, આ બધું ચમકદમક દાદાજીને ભારે લાગે છે. ખેર, તેમનો સુવાનો સમય થઈ ગયો છે. પ્લીઝ હવે બધા બહાર જાઓ. તેના અવાજમાં વિનંતી પણ હતી અને શક્તિ પણ. ઓરડની લાગણીથી બધાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તું તો એવું બોલે છે જાણે તું જ સૌથી વધુ ચિંતિત છે, અને અમને નથી લાગતું તું દોસ્ત છે અને અમે દુશ્મન. સાક્ષીએ મોઢું વાંકું કરતા કહ્યું, હું સાચું કહું છું. શક્ય છે કે દોસ્તના રૂપમાં કોઈ દુશ્મન છુપાયેલું હોય? સંજનાએ પણ પલટવાર કર્યો. અમને કાનની બુટી હલાવતો સંજનાને ઊંડી નજરે જોતો બોલ્યો. આરવે દાદાજી તરફ જોતા કડક અને ગંભીરતાથી કહ્યું, દાદાજીને આરામ કરવા દો. સવારે વાત કરીશું. તેણે બધાને સ્પષ્ટ કહી દીધું. બધા ચૂપચાપ ઊભા થઈને બહાર ચાલ્યા ગયા. સંજના, હવે તું પણ ઉઠ. આરવે નરમાશથી કહ્યું. દાદાજી ફક્ત મારા છે, બીજા કોઈના નહીં. સંજનાએ તેમના ગાલ પર હાથ ફેરવતા ભાવુક અંદાજમાં કહ્યું. દાદાજી મુસ્કુરાયા અને મજાકમાં બોલ્યા, તો શું થોડુંક આરવનો થઈ જાવું? સંજનાએ શરારત ભરી નજરે જોયું અને બોલી, બસ થોડુંક, પણ વધુ તો મારા જ રહેશો. પછી તે દાદાજીને ગળે લગાડીને ઊભી થઈ અને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. આરવે નરમાશ અને પ્રેમથી કહ્યું, દાદાજી તમે આરામ કરો. તેમને બોલાવીને સારું નથી કર્યું આરવ. આ લોકો ચાલાક અને સ્વાર્થી છે. દાદાજી દુઃખી થઈને બોલ્યા. આરવે ધીમેથી કહ્યું, કંઈ ન વિચારો, તમે આરામ કરો. અહીં આવ બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. દાદાજીએ બોલાવ્યો. આરવ નજીક જોઈને બેસી ગયો અને ચૂપચાપ બધું સાંભળતો રહ્યો. સંજના ધીમેથી બોલી, ના દાદાજી, હાથ ન છોડો. હું તમારા વિના પડી જઈશ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દાદાજીએ હળવી મુસ્કાન સાથે તેનો હાથ કોઈ બીજાના હાથમાં સોંપી દીધો અને પોતે અંધકારમાં ખોવાઈ ગયા. સંજનાને લાગ્યું કે તેનો શ્વાસ રૂંઘાઈ રહ્યો છે. તે ગભરાઈને ઊભી થઈ. આ બધું સપનાની અસર હતી. તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. તેનું ધ્યાન સૌથી પહેલા દાદાજી પર ગયું અને તે તરત જૂતા પહેરીને તેમના રૂમ તરફ દોડી. દરવાજો ખોલ્યો તો અંદર સન્નાટો હતો. ધીમે ધીમે ચાલતા ચાલતા તે તેમની પાસે આવી અને તેમનો ચહેરો જોવા લાગી. સમય પસાર થતો ગયો. તે શાંતિથી દાદાજીને જોતી રહી. જ્યારે તેમના શરીરમાં કોઈ હલનચલન ન થઈ તો તે ગભરાઈને ઝૂકી અને તેમના નાક પાસે આંગળી મૂકી. શ્વાસનો કોઈ અહેસાસ ન થયો. દાદાજી, તે કાંપી ગઈ. તેણે ઝૂકીને તેમના હૃદયની ધડકન ટટોળી. બધું થંભી ગયું હતું. ના, આવું ન હોઈ શકે. તે લડખડાથી પાછળ હટી અને દરવાજો ખોલીને સીધી આરવના રૂમમાં પહોંચી. આરવ સૂતો હતો. સંજના રડતા રડતા તેની પાસે ગઈ અને તેને હલાવવા લાગી. તેના આંસુઓથી અવાજ દબાઈ રહ્યો હતો. અચાનક આરવની આંખ ખુલી. તેણે ધૂંધળી આંખોથી જોયું તો સંજના હતી. તરત જ ઊંઘ ગાયબ થઈ. તે સીધો બેઠો અને શર્ટ પહેરતા પૂછ્યું, શું થયું? તું કેમ રડે છે? સંજનાએ માથું હલાવતા કહ્યું. આરવને લાગ્યું કે કોઈએ તેના માથા પર ફટકો માર્યો હોય. તેને શર્ટના બટન બાંધ્યા વિના દરવાજા તરફ દોડ લગાવી. સંજના પણ રડતા રડતા પાછળ ગઈ. દાદાજીને જોતા જ તે પોતાને સંભાળવાનું મુશ્કેલ લાગ્યું. તેણે તરત ડોક્ટરને ફોન કર્યો. સવારના 4 વાગ્યા હતા. આખું ઘર દાદાજીના રૂમમાં એકઠું થઈ ગયું હતું. બધા ચૂપ હતા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, તેઓ હવે નથી. હું દિલગીર છું. આ સાંભળતા જ સંજનાની આંખો બંધ થવા લાગી અને તે બેહોશ થઈને પડવા જતી હતી. ત્યાં આરવે તરત તેને સંભાળી લીધી. મારા દાદાજી, સંજના હળસેલા સાથે રડી પડી. આરવ તેને તેના રૂમમાં લઈ ગયો અને બેડ પર સુવડાવી દીધી. સોની, તું અહીં જ રહે. સંજનાને હોશ આવે ત્યાં સુધી. પણ તેને હલાવીશ નહીં, તેણે નોકરાણીને કહ્યું અને તરત બહાર નીકળી ગયો. સોની ઘરની નોકરાણી હોવા ઉપરાંત સંજનાની મિત્ર પણ હતી. તેની ઉંમર સંજના જેટલી હતી. દાદાજી તેને ગામડેથી લાવ્યા હતા.
તે ખાનગી રીતે અભ્યાસ કરતી હતી અને ઘરમાં કામમાં પણ હાથ બટાવતી હતી. હવે તે સંજનાની પાસે બેસીને તેનો સહારો બની હતી. દાદાજીના કારણે બધાના દિલ ભારે હતા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે દાદાજી હવે આ દુનિયામાં નથી. સંજનાનો રડી રડીને બુરો હાલ થઈ ગયો હતો. તે દાદાજીની ખૂબ નજીક હતી. તેમની સાથેનો ગાળેલો સમય યાદ કરતા તે વધુ રડી પડતી હતી. આ દરમિયાન સોનીએ તેનું ખૂબ ધ્યાન રાખ્યું. આરવે બધું સંભાળી લીધું હતું. દાદાજીને ગયે 1 અઠવાડિયું થઈ ગયું હતું. લોકો હજુ પણ દુઃખ વ્યક્ત કરવા આવતા હતા. મહેશે કપાળે ગળીઓ કરતા કહ્યું, જ્યાં સુધી મને યાદ છે બબીતાની તો ફક્ત એક જ સંતાન હતી. અહીં તો આ 2 છે, આરવ અને સંજના. આ સંજના કોણ છે? મને તો કંઈ સમજાતું નથી. શેખરે મોઢું બનાવતા કહ્યું, વળી તમને શું લાગે છે? પિતાજીએ વસિયત બનાવી હશે? લાગે છે કે બનાવી હશે, મહેશે ગંભીર અવાજે કહ્યું. અને મને જે લાગે છે તેમણે આપણને જાયદાદમાંથી બકાત કરી દીધા હશે. આવું કેવી રીતે થઈ શકે ભાઈ સાહેબ? આપણે તેમની સગી સંતાન છીએ. આપણે તેમના સગા દીકરાઓ છીએ. તેઓ આપણને જાયદાદમાંથી કેવી રીતે બેદખલ કરી શકે? કાયદો અને ધર્મ બંને આપણને હક આપે છે. આ જાયદાદમાં કોઈ આપણને વંચિત ન કરી શકે. શેખરે વાત રાખી. મહેશે આગળ ઝૂકીને કહ્યું, આ તું કહે છે, પણ જો તેમણે પોતાના જીવનમાં વસિયત બનાવીને આપણને કશું ન આપ્યું હોત તો આપણે શું કરીશું? તો વસિયત ખુલવા દો, પછી જોઈશું. શેખરે ઊંડા વિચારમાં ડૂબતા કહ્યું, અને આ જે આરવ અને સંજનાનો કિસ્સો છે તેમને કેવી રીતે હેન્ડલ કરવા? રમાએ માથું પકડતા કહ્યું, થઈ જશે હલ, તું ફિકર ન કર. મેં આનું પણ બહુ સારું વિચારી લીધું છે. શેખરે શરારત ભર્યા અંદાજમાં કહ્યું, હાય, કેમ છો? અચાનક સાક્ષીના હાયથી સંજના ચોંકી. તેના કપાળે ગળીઓ પડી. સંજનાએ તેને અવગણી. સાક્ષીએ તાણા મારતા કહ્યું, વાહ, તું તો ઘણી એટીટ્યુડ વાળી છે. મજાલ છે કે હાયનો જવાબ પણ આપે. સંજનાએ તેની તરફ જોતા કહ્યું, તે હાય કર્યું જ નથી કે હું તને જવાબ આપું. સાક્ષી હસતા બોલી, ઓહો, તો તારું હિન્દુસ્તાની સ્ટાઇલ છે. ખેર, એક વાત તો કહે, આ આરવ તારો શું લાગે છે? કોણ છે તારો? તેણે એવા અંદાજમાં પૂછ્યું જાણે સંજના તેની જૂની સહેલી હોય અને બધા રાજ ખોલી નાખે. સંજનાના કપાળે ગળીઓ પડી. તને શું? તેણે કડકાઈથી કહ્યું. સાક્ષીએ ફરી પૂછ્યું, એ અહીં કેમ રહે છે? અને દાદાજીનો શું લાગે છે? તું તો તેમની નાતિન છે એ તો સમજાય છે, પણ આરવ અહીં કેમ રહે છે એ નથી સમજાતું. સારી વાત છે. મને લાગે છે કે આનાથી સારું કામ બીજું કોઈ ન કરી શકે. તું જાસૂસી કરીને શોધી કાઢ. આ જ કારણે તમે લોકો અહીં આવ્યા છો. સંજનાની વાત પર સાક્ષીને ગુસ્સો આવ્યો. શું કહેવા માંગે છે? તારી ઓકાત એટલી છે કે મારી સાથે આવું બોલે? મારી ઓકાત છે. તું પહેલા એવી લાયક બન કે તને ઇજ્જત મળે. સંજનાએ હાથ બાંધતા દરેક શબ્દ પર ભાર આપીને કહ્યું, હાઉ ડે યુ? કઈ વાત પર આટલું ગુમાન કરે છે? તું તો ફક્ત દાદાજીની નાતિન છે અને હું પોતા પોતીઓનો હક વધુ હોય છે. સાક્ષીએ તાણા મારતા કહ્યું. સંજનાએ ગુસ્સાથી પલટવાર કર્યો. કયો હક? કોના હકની વાત કરે છે? તમે જે આટલા વર્ષો સુધી યાદ પણ નથી આવ્યા. દાદાજી આખી ઉંમર તમારી રાહ જોતા રહ્યા, તડપતા રહ્યા. જ્યારે તેઓ આ દુનિયામાં હતા ત્યારે તમને ખ્યાલ ન આવ્યો, અને આજે જ્યારે તેઓ નથી ત્યારે હક જતાવવા ચાલી આવ્યા. વેર ડિસ્કસ્ટિંગ. જો આ વાત કોઈ બહારના વ્યક્તિને કહેવામાં આવે તો તે પણ કહેશે કે તમે લોકો ફક્ત દોલત અને જાયદાદ માટે અહીં આવ્યા છો. તમને અમારા વિશે આવું બધું કહેવાનો હક કોણે આપ્યો? હું તારું મોઢું તોડી નાખીશ. સાક્ષી ગુસ્સામાં તેની તરફ ઘસી આવી, પણ સંજનાએ એક જોરદાર થપ્પડ તેના ગાલ પર ઝીકી દીધી. ત્યાં અચાનક દરવાજેથી અંદર આવતા આરવે આ દ્રશ્ય જોયું અને ગુસ્સાથી સંજનાને બોલાવી. સંજના સહમીને તેની તરફ જોવા લાગી. પાછળ બાગના ઘરવાળા પણ રૂમમાં આવી ગયા. મમ્મી જુઓ, આ છોકરીએ મારા પર હાથ ઉગામ્યો. સાક્ષીએ રડતા રડતા રમા પાસે ફરિયાદ કરી. હવે આ અમારી બેઇજ્જતી કરશે. આ ઘરમાં મારી દીકરી પર હાથ ઉઠાવ્યો. રમા પણ ભડકી ઉઠી. શેખર સાહેબે પણ ચૂપ રહેવું યોગ્ય ન લાગ્યું. સમજ્યું. આરવ બધું સંભાળતો હતો અને મુશ્કેલીથી પોતાને કાબૂમાં રાખી રહ્યો હતો. તે ધીમે ધીમે સંજના પાસે આવ્યો, જે ફક્ત તેને જોતી હતી. માફી માંગ, તેણે સીધું કહ્યું. સંજનાની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. કેમ? તે ધીમે ધીમે સંજના પાસે આવ્યો, જે ફક્ત તેને જોતી હતી. માફી માંગ, તેણે ફરી કહ્યું. સંજનાની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. તેણે સાક્ષી તરફ જોયું અને ફક્ત આરવની વાત માનવા ખાતર ધીમેથી બોલી, આઈ એમ સોરી. આજે તો માફ કરી દઈએ, પણ ફરી આવી હરકત કરી તો સખત સજા મળશે.
શેખર સાહેબે ઘૂરતા કહ્યું. આરવે સીધું તેમની આંખોમાં આંખો નાખીને કહ્યું, તમે કોણ છો? સંજનાને સજા આપનારા? હું સતીશજીનો દીકરો છું અને સાક્ષી મારી સંતાન છે. જો કોઈએ મારી સંતાન સાથે ખરાબ વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો તો તેને બહારનો રસ્તો બતાવતા મને આવડે છે. તેની વાત પર બધા ચૂપ થઈ ગયા. સંજનાની આંખો વધુ ફેલાઈ ગઈ. કાલે દાદાજીની વસિયત ખુલશે ત્યારે બધું ખબર પડી જશે કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ જશે. આરવે બધાને ચોંકાવી દીધા. શેખર સાહેબ ગુસ્સાથી દાંત પીસતા ચૂપચાપ બહાર નીકળી ગયા અને તેમની પાછળ તેમનો પરિવાર પણ. જતા જતા આરવે કડકાઈથી કહ્યું, આઈંદા આ રૂમની આસપાસ પણ કોઈ ભટકશે તો પરિણામના જવાબદાર તે જાતે હશે. બધા ગયા પછી તેણે સંજના તરફ જોયું, જેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ગુસ્સો કરવો હોય તો મારા પર કરી લે, તે ધીમા અવાજે બોલ્યો, પણ મારો એવો કોઈ ઈરાદો નથી કે તું રડતી રહે. તમારા પર ગુસ્સો કરું એ મારો હક છે. સંજનાએ અણગમતા અંદાજમાં કહ્યું, બધા હક ફક્ત તમારા જ છે. તેનો ચહેરો થોડો ઊંચો થયો હતો. પ્રેમથી બોલી, તમે બધું જાણ્યા વિના, મારી વાત સાંભળ્યા વિના મને સોરી બોલવા કહી દીધું. તમને ખબર પણ છે તેણે શું કર્યું હતું? આરવે શાંત અવાજે કહ્યું, ના, ફક્ત એટલું જાણું છું કે તેણે કંઈક એવું કર્યું હશે કે થપ્પડ ખાધી, અને જો ફરી એવું કરશે તો ફરી થપ્પડ મારજે. સંજના રડતા રડતા બોલી, શું કહો છો તમે? હું તેને થપ્પડ મારું અને તમે બધાની સામે મને માફી પણ મંગાવી? તારે માફી ન માંગવી હતી તો ઇનકાર કરી શકતી હતી. હું તને કેમ દબાણ કરું? આરવે નરમાશથી કહ્યું, તારું માન એક નાની વાત પર નથી તૂટી શકતું. પાગલ, જ્યાં લાગે કે ઝૂકવું યોગ્ય નથી ત્યાં ન ઝૂકવું, ભલે સામે કોઈ પણ હોય. તે કેટલા પ્રેમથી તેને સાંભળી રહ્યો હતો. સંજના રડી પડી, મેં દાદાજીને ગુમાવી દીધા. આરવ, મારી પાસે હવે ફક્ત તમે છો. તમને ગુમાવવાની હિંમત નથી મારામાં. તેના શબ્દો સીધા આરવના દિલમાં ઉતરી ગયા. તેણે તેને ખેંચીને ગળે લગાડી. કોઈ આપણને અલગ નહીં કરી શકે એકબીજાથી. આપણને કોઈ જુદા નહીં કરી શકે. ફિકર ન કર. આરવ જાણતો હતો કે વસિયત ખુલ્યા પછી શેખર અને મહેશ પોતાની ચાલ ચાલશે. તેથી તેણે વકીલ સાથે વાત કરીને વસિયત રોકી દીધી હતી. વકીલ શહેરની બહાર ગયો હતો, જેના કારણે વસિયત ન ખુલી શકી. આ જ વાત બધાને બેચેન કરી રહી હતી અને તેમને પાગલ બનાવી રહી હતી. આ દિવસોમાં આરવ બિઝનેસમાં વધુ ધ્યાન આપી રહ્યો હતો, જેના કારણે તે મોડી રાતે ઘરે આવતો અને સંજના સાથે મુલાકાત ઓછી થતી. સંજના તેને ખૂબ મિસ કરતી હતી, પણ તેને કહીને પરેશાન નહોતી કરવા માંગતી. એક દિવસ સંજનાના રૂમ તરફ જવાનું ષડયંત્ર રચાયું. કોઈએ સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ તે રૂમ તરફ ગયું તો ખૂબ ખરાબ થશે, પણ યોજના બની ચૂકી હતી. તું મારી સાથે છે ને, તો હું શું ડરું? હું અંદર જઈને તેનું કામ તમામ કરી દઈશ. તું બહાર મારી રાહ જો, બસ આટલું કરવાનું છે. સાક્ષીએ અમનને કહ્યું. અમને માથું હલાવ્યું અને બંને સંજનાના રૂમ તરફ આગળ વધ્યા. સાક્ષીએ આજુબાજુ જોયું અને અમનને બહાર રોકવાનો ઈશારો કરીને જાતે અંદર ચાલી ગઈ. સંજના તે સમયે ગાઢ નિંદ્રામાં હતી. સાક્ષી ધીમે ધીમે તેની પાસે આવી ઓશીકું ઉઠાવ્યું અને તેના પર હુમલો કર્યો. સંજનાનો શ્વાસ રૂંઘાવા લાગ્યો. તે હાથ પગ ચલાવવા લાગી. તેને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. ગભરાહટમાં તેણે પાસે રાખેલું એસીનું રિમોટ જોરથી સાક્ષીના માથા પર ફટકાર્યું. રિમોટ લાગતા જ સાક્ષી લડખડાઈ ઓશીકું ફેંકીને બહાર ભાગી ગઈ. સંજના હાફથી ઊભી થઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અવાજ ગળામાં અટવાઈ ગયો હતો. પૂરી તાકાત લગાવીને તે ચીસ પાડી અને રડવા લાગી. તેના હાથ કાંપી રહ્યા હતા. ત્યાં ઘરમાં દાખલ થતા જ આરવે તેની ચીસ સાંભળી અને તેના રૂમ તરફ દોડ્યો. દરવાજે પહોંચતા પહેલા અમન અને સાક્ષી ભાગીને છુપાઈ ગયા. આરવ રૂમમાં દાખલ થયો તો સંજના તેના ગળે લાગીને ફૂટીને રડવા લાગી. સંજના, શું થયું? કેમ રડે છે? મને કહે. તેણે પરેશાન થઈને તેનો ચહેરો પકડતા કહ્યું. સંજના બોલવા માંગતી હતી, પણ અવાજ નીકળતો ન હતો. આરવે તેને બેડ પર બેસાડી પાણીનો ગ્લાસ આપ્યો અને નરમાશથી કહ્યું, જસ્ટ રિલેક્સ, કંઈ નથી થયું, હું અહીં છું. તેને શાંત કરતા જેવો તે ઊભો થવા ગયો, સંજના ફરી તેના ગળે લાગી. તેનું વારંવાર આટલું નજીક આવવું આરવના દિલના તાર છેડી રહ્યું હતું. આજ પહેલા તે ક્યારે આવી રીતે તેના ગળે લાગીને રડી નહોતી. આરવે નરમાશથી કહ્યું, સંજના, ડર નહીં, હું છું ને, અહીં કોઈ નથી. સંજના હાંફતા બોલી, ના આરવ, તે ઓશીકું મારા મોઢા પર. મારો શ્વાસ બંધ. તેની અધૂરી વાત સાંભળી આરવ ચોંકી ગયો. એટલે કોઈએ તેના પર હુમલો કર્યો હતો.
આ વખતે તેણે તેને વધુ જોરથી ગળે લગાડી. તેને ગુમાવવાનો વિચાર જ જીવલેણ હતો. કઈ નહીં થાય, ફિકર ન કર, હું આવી ગયો છું, કઈ નહીં થવા દઉં, તે બોલ્યો. સંજના ફૂટીને બોલી, મને એકલી ન છોડો આરવ, તેઓ મને મારી નાખશે. તેની આ વાત આરવના દિલને ચીરી ગઈ. તે તેને એકલી છોડવાની કલ્પના પણ ન કરી શકતો. તેણે તરત તેને સંભાળી અને પોતાના રૂમમાં બેડ પર સુવડાવી દીધી. સંજનાએ હોશમાં આવતા પૂછ્યું, આરવ, તમે મને અહીં કેમ લાવ્યા? આરવે તેનું કપાળ સહેલાવતા કહ્યું, તારા રૂમમાં જે થયું એ જ કારણે તને અહીં લાવ્યો. હવે આરામ કર. સંજનાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તે ગભરાઈને ઊભી થઈ તો આરવે તેના બંને હાથ પકડીને ફરી ઓશિકા પર સુવડાવી. સૂઈ જા અહીં, હવે તું સુરક્ષિત છે, મારી પાસે છે, હવે કોઈ નહીં આવે. તેના અવાજમાં એવી શાંતિ હતી કે સંજનાએ ડરતા ડરતા માથું હલાવ્યું અને આંખો બંધ કરી. આરવે પાછળ હટીને પોતાના નાઇટ ડ્રેસ બદલ્યા અને ખુરશી પર બેસી ગયો. તેને પોતાના પર વિશ્વાસ નહોતો આવતો કે હમણાં જ કોઈએ સંજનાને મારવાની કોશિશ કરી હતી. જો તે સમયસર ન આવ્યું હોત તો વિચારતા જ તેનું લોહી ઉકળી ગયું. તેની નજર સંજના પર પડી. તે નિર્દોષપણે તેને જોતી હતી. શું થયું, હજુ ડર લાગે છે? તેણે નરમાશથી પૂછ્યું. સંજનાએ તેનો હાથ પકડીને ધીમેથી કહ્યું, અહીં મારી પાસે બેસો. આરવ તેની પાસે બેસી ગયો. તેને પોતાના હાથ પર સુવડાવી અને તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. થોડી જ વારમાં સંજના ગાઢ નિંદ્રામાં ચાલી ગઈ. તે ઝૂકીને તેના કપાળ પર ઓશિકું મૂકીને થોભી ગયો. તેની નિર્દોષતા જોઈને તેનું દિલ પીગળી ગયું. સંજનાનો ચહેરો હજુ પણ લાલ હતો, જાણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય. તેણે ધીમેથી તેના કપાળ પર હાથ ફેરવ્યો તો સંજના સિહરી ઉઠી. આરવ તરત પાછળ હટી ગયો. તેને સારી રીતે ધાબળામાં ઢાંકી દીધી અને દરવાજો લોક કરીને શાવર લેવા ગયો. પાણીના ટીપા પડતા રહ્યા પણ તેના મનમાં દાદાજીની વાતો ઘૂમી રહી હતી. આરવ, જે દિવસે તને લાગે કે તારી સંજના મુશ્કેલીમાં છે તે દિવસે વિલંબ કર્યા વિના તેનો સાથ આપજે. તેની સાથે લગ્ન કરી લેજે અને સમય આવે ત્યારે બધાને તેમની ઓકાત યાદ અપાવજે. શાવર પૂરું કરીને તે જૂલ ટ્રાઉઝર અને શર્ટ પહેરીને બહાર નીકળ્યો. સંજના શાંતિથી તેના બેડ પર સૂતી હતી. તેને ખાતરી હતી કે આરવ તેનું ધ્યાન પોતાના જીવ કરતા વધુ રાખશે. શીશા સામે ઊભો રહીને તે ભીના વાળને ટુવાલથી સૂકવી રહ્યો હતો. ત્યાં અચાનક સંજનાની વાત યાદ આવી. તે ઓશિકું મારા મોઢા પર. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે તરત દરવાજો ખોલીને બહાર નીકળ્યો. તેની નજર ચારે તરફ ફરી, પછી તે ઝડપથી સંજનાના રૂમ તરફ ગયો. દરવાજો ખોલ્યો તો જોયું કે બેડ વેરવિખેર હતું અને બે ઓશિકા નીચે પડેલા હતા. આરવે ઊંડો શ્વાસ લીધો. તેને ખાતરી થઈ કે તે ઓશિકા પર હજુ પણ તે વ્યક્તિના હાથના નિશાન હશે જેણે સંજનાને મારવાની કોશિશ કરી હતી. ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય તે હંમેશા કોઈક સબૂત છોડી દે છે. આરવે તે રૂમને હાથ પણ નહોતો લગાવ્યો. તે જાણતો હતો કે જો ગુનેગાર વધુ હોશિયાર હશે તો આ સબૂત નષ્ટ કરવાની કોશિશ પણ કરશે. આ વખતે આરવનું મગજ ઝડપથી કામ કરી રહ્યું હતું. તે બહાર નીકળ્યો અને પોતાના રૂમ તરફ આગળ વધ્યો જ્યાં તેની જિંદગી સૂતી હતી. તેની સંજના બાલ બચી ગઈ હતી. સાક્ષીએ અંદર જતા જ રાહતનો શ્વાસ લીધો. અમને ગુસ્સાથી તેને ઘૂર્યો. તે બહુ કાચું કામ કર્યું. પોતાને માટે મુસીબત ઊભી કરી લીધી. કંઈ પણ કરતા પહેલા થોડી સલાહ લઈ લે. સાક્ષીએ ચીડાઈને કહ્યું, કોની પાસે સલાહ લઉં? જ્યારે તે દિવસે તેણે બધાની સામે મને થપ્પડ મારી ત્યારે કોઈએ મારો સાથ ન આપ્યો. જો તમે લોકોએ બદલો લીધો હોત તો મારે આ બધું કરવાની જરૂર ન પડત. અમને તાણા મારતા કહ્યું, તો લીધો ને બદલો, મારી જ નાખી તેને. સાક્ષીએ ગર્વથી કહ્યું, મરી તો નથી પણ મરવાની નજીક પહોંચાડી દીધી. સવારે જો કેવી રીતે તે મોતના ડરથી આરવને કંઈ નહીં કહી શકે. અમન માથું પકડીને રહી ગયો. તેને અંદાજો હતો કે સંજના તરફનો હુમલો છુપાવવો સરળ નહીં હોય. તે ઓશિકું જેના પર તેનો શ્વાસ રોકાયો તે જ તો સૌથી મોટી સબૂત છે. તેની વાત સાંભળી સાક્ષીનો ચહેરો પીળો પડી ગયો. આ તો મેં વિચાર્યું જ નહોતું. આરવ સંજના માટે કંઈ પણ કરી શકે છે. હવે શું થશે? તે માથું પકડીને બેસી ગઈ. ત્યાં અમન ઊભો થયો. ચિંતા ન કર, હું હમણાં જઈને તે ઓશિકું લઈ આવું છું. થોડી વારમાં તે દરવાજો લોક કરીને પાછો આવ્યો અને હસતા હસતા ઓશિકું તેની તરફ ફેંક્યું. લો, આ લ્યો સબૂત. આખરે હું તારો ભાઈ છું. બચાવવો પણ તો છે. સાક્ષીએ તેને ગળે લગાડતા કહ્યું, તું મહાન છે. અમને કડક અવાજે કહ્યું, હવે કોઈ મૂર્ખામી ન કરતી. આગળ બધું હું સંભાળી લઈશ અને જ્યાં સુધી સંજનાની વાત છે
તેને હું એવી સજા આપીશ કે આખી જિંદગી યાદ રાખશે. અમનના મગજમાં ચાલાકીથી કોઈ યોજના બની રહી હતી, પણ તેને ખબર નહોતી કે આરવની હાજરીમાં તેની કોઈ ચાલાકી નહીં ચાલે. આરવને ખબર હતી કે જેણે સંજના પર હુમલો કર્યો તે કદાચ સબૂત નષ્ટ કરવા રૂમમાં આવશે. તેથી આરવ પોતાના રૂમની બારી પર ઊભો હતો. જેવી જ તેને કોઈની આહટ સાંભળી તે છુપાઈને જોવા લાગ્યો અને જોયું કે અમન રૂમમાં ગયો. તેને તરત પોતાના મોબાઈલની રેકોર્ડિંગ શરૂ કરી અને અમનને ઓશીકો લઈ જતો રેકોર્ડ કરી લીધો. આરવ મનમાં વિચારવા લાગ્યો કે જો તેની અને સંજના વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાયું તો આ સબૂત સંજના પર થયેલા હુમલાનો પર્દાફાશ કરશે. બીજા દિવસે શર્મા હાઉસમાં એડવોકેટ કુમાર હાજર હતા. દાદાજીની વસિયત સાથે આરવે જ તેમને બોલાવ્યા હતા. બધા હોલમાં એકઠા થયા હતા. કુમારે કાગળ ખોલીને વાંચવાનું શરૂ કર્યું. બધા ચૂપ હતા. બધાના કાન ફક્ત તેના પર ટકેલા હતા. તેમણે વાંચ્યું, હું સતીશ પૂરા હોશમાં કહું છું કે મારી બધી જાયદાદ ફક્ત અને ફક્ત મારી દીકરીની સંતાનના નામે હશે. મારી જાયદાદ અને કારોબાર પર ફક્ત મારી દીકરીની સંતાનનો હક છે. મારા બીજા દીકરાઓ કે તેમની સંતાનને આ જાયદાદમાંથી ફૂટી કોડી પણ નહીં મળે. આ સાંભળતા જ મહેશ અને શેખરના પગ નીચેથી જમીન સરકી ગઈ. જો ભવિષ્યમાં કોઈ મારી દીકરીની સંતાન પર કે મારી જાયદાદ પર દાવો કરશે તો આરવને પૂરો હક છે કે તે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરે. શેખર ઊભા થઈને બૂમ પાડી, આ શું બકવાસ છે? આરવે શાંત અવાજે કહ્યું, જરા ધીરજ રાખો. આખી વસિયત સાંભળી લો, પછી તમારો ગુસ્સો વ્યક્ત કરજો. તેમની પત્નીએ તેમને પકડીને ફરી બેસાડી દીધા. કુમારે આગળ વધીને વાંચ્યું, મારી વસિયત પછી જો મારા ઘર કે જાયદાદમાં કોઈ વિભાજનની કોશિશ થશે તો આવી સ્થિતિમાં બધી જાયદાદ ટ્રસ્ટને જશે અને કોઈને કશું નહીં મળે. થેન્ક યુ એડવોકેટ સાહેબ, તમે જેટલું વાંચ્યું એટલું પૂરતું છે. જો જિંદગી રહી તો ફરી મુલાકાત થશે. તમને ફરી બોલાવીશું. આરવે કહ્યું. વકીલે માથું નમાવીને કહ્યું, જી કેમ નહીં, જ્યારે ઈચ્છો હુકમ કરજો, હું હાજર છું. પછી આરવે બધાને ઠંડી મુસ્કાન સાથે કહ્યું, હવે તમે બધા પોતપોતાનો સામાન જાતે બાંધી લો અને અહીંથી નીકળી જાઓ, નહીં તો મારે જ બધાને બહાર કાઢવા પડશે. અમન ગુસ્સાથી ઊભો થયો, તું કોણ હોય છે અમને અહીંથી કાઢનારો? તારા દાદાજી સાથે તારો કોઈ લોહીનો સંબંધ નથી. તું ફક્ત એક નોકર છે, સંજનાનો બોડીગાર્ડ, અને બીજું કશું નહીં. અમે આ ઘરના અસલી વારસદાર છીએ. અમને કોઈ અહીંથી નહીં કાઢી શકે. આરવે તેની વાત પકડી અને કહ્યું, સાચું કહે છે, હું સંજનાનો બોડીગાર્ડ છું, પણ તું ભૂલી રહ્યો છે કે આખી રાત સંજના મારા રૂમમાં હતી અને મારી પાસે કેટલા સબૂત પણ છે. કેવી રીતે ઓશીકું ગાયબ કરવામાં આવ્યું અને ક્યારથી દાદાજીને દગો આપવામાં આવી રહ્યો છે. અમન બુરી રીતે ભડકી ગયો અને બૂમો પાડતા બોલ્યો, જો તે જીભ ખોલી તો ગરદનથી ખેંચી લઈશ. આરવ શાંત પણ કડક અવાજે બોલ્યો, ફક્ત એક ઓશીકું ગાયબ કરવાથી ગુનો નથી છુપાતો. સચ્ચાઈ બહાર લાવવાના બીજા પણ ઘણા રસ્તા છે. મને મજબૂર ન કર કે હું એવું કોઈ પગલું ભરું કે જેના પછી તમે લોકો અહીંથી સીધા જેલ જાઓ. તેની વાત સાંભળી બધાના ચહેરા ઉતરી ગયા. ત્યાં સંજના ત્યાં આવી ગઈ. મહેશે તરત પોતાનો અભિગમ બદલ્યો અને તેની પાસે આવીને બોલ્યા, સંજના મારી પ્યારી ભાણજી, હું તારો મામા છું, તારી મમ્મીનો ભાઈ. બેટા, લોહીના સંબંધો ક્યારેય નથી ખોટા થતા. પોતાના સંબંધને ઓળખ. સંજનાએ નિર્દોષ ચહેરો બનાવતા કહ્યું, મામા, પણ મારી મમ્મીનો તો કોઈ ભાઈ જ નહોતો. આ સાંભળી બધાના ચહેરા પર બેચેની છવાઈ ગઈ. મહેશે બોલ્યું, એટલે તું પિતાજીની નાતિન છે ને? તો અમે તારા મામા થયા. સંજનાએ શાંતિથી કહ્યું, પણ મેં ક્યારે કહ્યું કે હું દાદાજીની નાતિન છું? તેની આ વાત સાંભળી બધા પર જાણે વીજળી પડી. મહેશ અને બાકી બધાના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો. મહેશે આગળ કહ્યું, જો તું તેમની નાતિન નથી તો કોણ છે? તેમની નાતિન કોઈ નથી. તેમનો નાતી છે અને તે આ સમયે તમારી સામે ઊભો છે. બધાની નજર આરવ તરફ ઉઠી. આરવ ગર્વથી સીધો ઊભો હતો. તે દાદાજીની એકમાત્ર દીકરી બબીતાનો દીકરો હતો અને દાદાજીએ પોતાની બધી જાયદાદ તેના નામે કરી હતી. મહેશે હતાશ થઈને કહ્યું, આ બધું જૂઠું છે. જો તું નાતી છે તો આ છોકરી કોણ છે અને અહીં ક્યાં હકથી રહે છે? સંજનાએ નમ્રતાથી કહ્યું, હું દાદાજીના મિત્રની પોતી છું. મારું આ દુનિયામાં કોઈ નહોતું. દાદાજીએ મને ઉછેરી છે. તેમનું ઋણ હું મરીને પણ નહીં ચૂકવી શકું. દાદાજી મારા દિલમાં રહે છે અને દિલમાંથી ક્યારેય નહીં નીકળે. રમાએ તીખા અવાજે કહ્યું, એટલે તારો અમારા ખાનદાન સાથે કોઈ સંબંધ નથી તો ક્યાં હકથી અહીં રહે છે?
સંજનાએ શાંતિથી કહ્યું, મારો તેમની સાથે દિલનો સંબંધ છે અને દિલનો સંબંધ તમારા જેવા લાલચી લોકોને નહીં સમજાય. ત્યાં અમને ગુસ્સામાં હાથ ઉપાડ્યો, પણ આરવ ગુસ્સાથી બોલ્યો, હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે અમન, નહીં તો આ હાથ તોડી નાખીશ. લિહાજ નહીં કરું. આ કહીને તેણે ધીમે રીતે સંજનાને પોતાની પાછળ લઈ લીધી. સંજનાના ચહેરા પર હળવી મુસ્કાન છવાઈ. અમન તિલ મિલાતા બોલ્યો, આ છોકરી સાથે તારો આખરે શું સંબંધ છે કે તને આટલી તકલીફ થાય છે? અમનને આરવે સંજનાનો હાથ પકડી લેવું ખટક્યું હતું. તેની વાત પર આરવે જોયું. આરવ, અમને એ જાણવું નથી કે આ છોકરી તારી શું લાગે છે. આ તારો વ્યક્તિગત મામલો છે, અમે તેમાં ટાંગ નથી અડાડી શકતા. પણ એક વાત જરૂર કહીશ બેટા, આ તારા સગા મામા છે. આ ઘરના અસલી વારસદારોને પિતાજીએ બેદખલ કરી દીધા હતા અને આ વાત બધા જાણે છે કે આને પિતાજી સાથે શું કર્યું હતું. પણ લોહીના સંબંધો આવી રીતે નથી મટી જતા. ભલે પછી તું ગમે તેટલા શબ્દો બોલી દે, આ તો તારા મામા જ રહેશે. રમાએ ખૂબ સાવચેતીથી મહેશ અને શેખર તરફ ઈશારો કરતા આરવને સમજાવ્યું, કારણ કે તેને લાગતું હતું કે મામલો બગડી રહ્યો છે અને ચાલ બદલાવવામાં તે માહિર હતી. આરવે ઠંડા અવાજમાં કહ્યું, કદાચ તમે વકીલ સાહેબની વસિયત સાંભળી નથી. રમાએ કહ્યું, સાંભળી છે બેટા, પણ નિર્ણય તો તારે જ કરવાનો છે, કારણ કે વારસદાર તો તું છે. અને વિચાર, જ્યારે સમાજની સામે ઊભો રહીશ તો શું મોં બતાવીશ? અસલ વારસદાર તો આજ છે. તે પોતાના તર્ક આપતી રહી. ચહેરો બનાવીને આરવે કડકાઈથી કહ્યું, મેં એમની પાસેથી કંઈ છીનવ્યું નથી. એ જાતે જ છોડીને ગયા હતા. જો એમને ખરેખર પોતાની ભૂલનો અહેસાસ થયો હોત તો દાદાજી પાસે માફી માંગત, એમનું દિલ જીતતા. પણ એમણે એ રસ્તો નથી પસંદ કર્યો. સંજનાએ પણ ગુસ્સામાં કહ્યું, તમે લોકો ઘણું મોડા આવ્યા. દાદાજીએ ઘણી રાહ જોઈ. જ્યારે એ રાહ વ્યર્થ ગઈ તો હવે તમે મને ઉપદેશ આપો છો. સારું એ જ છે કે તમે તમારું સામાન બાંધો અને અહીંથી ચાલ્યા જાઓ. મહેશે ગુસ્સાથી કહ્યું, તું ખોટું કરે છે ભાણજા, એનું પરિણામ ભોગવવું પડશે. આરવે ઠંડા પણ કડક અવાજમાં કહ્યું, સવાર સુધી તમે લોકો હવેલીમાંથી નીકળી જાઓ. આજ તમારા લોકોના ભલામાં છે. સંજનાનો હાથ પકડીને તે ત્યાંથી રૂમ તરફ ચાલ્યો ગયો અને સિક્યોરિટી ગાર્ડને ફોન પર સૂચનાઓ આપવા લાગ્યો. આ લોકો આટલી સરળતાથી નહીં જાય. કોઈને કોઈ ચાલ જરૂર રમશે. તેણે કહ્યું. સંજનાએ અચાનક પૂછ્યું, આરવ, તે એમને શા માટે ના કહ્યું કે આપણે એકબીજા સાથે શું સંબંધ છે? તેની વાત સાંભળી આરવ અટકી ગયો. સંજનાની આંખોમાં સવાલ હતા. તે ગંભીર લહેજામાં બોલ્યો, તું શું ઈચ્છે છે? હું કોઈને સફાઈ આપું? મારું કિરદાર તો બધા માટે શંકાના દાયરામાં છે. સંજનાએ તેનો હાથ પકડીને ખેંચ્યો અને રડતા બોલી, આવી વાતો વિચારીને લોકો તારા વિશે શું વિચારે છે એનાથી મને ફરક નથી પડતો, પણ તારા શબ્દો મારા દિલ પર અસર કરે છે. તેની આંખોમાંથી આંસુ ટપક્યા. આરવે તેની કાંડી ઝટકી દીધી. નારાજગી દેખાડવા આરવ આશ્ચર્યચકિત થઈ ગયો. તે સીધું તેની આંખોમાં જોઈ રહી હતી અને તેણે તેનું કોલર પકડી લીધું. તારી હિંમત કેવી રીતે થઈ આવી વાત કરવાની? જવાબ દે. સંજનાની આંખોમાં આંસુ અને હોઠ પર અડગતા હતા. આરવ તેની આંખોમાં ડૂબી ગયો. તેણે ઝટકાથી તેને ગળે લગાડી અને ધીમા અવાજમાં બોલ્યો, શા માટે રમે છે મારા દિલ સાથે સંજના? તેની જીભ અટકી ગઈ, કંઈ બોલી ન શકી. હાથ આપોઆપ આરવના કોલર પર કસાઈ ગયા. તેનું દિલ 120ની ઝડપે ધડકવા લાગ્યું. આરવ જે નજરે તેને જોઈ રહ્યો હતો, સંજના બધું સમજી ગઈ. આરવ નમતું જઈ બોલ્યો, શું થયું? હવે હક નથી જતાવ્યો સંજના? સંજના ગભરાઈને બોલી, મારે આ બધું જતાવવું નથી. પ્લીઝ દૂર રહો, નહીં તો મારું દિલ બંધ થઈ જશે. આરવે હળવું હસીને કહ્યું, બસ આટલી જ હિંમત? ત્યારે દરવાજે ટકોર થઈ. આરવે પોતાને સંભાળ્યો અને સંજનાને ધીમેથી સોફા પર બેસાડી. દરવાજો ખોલ્યો તો સામે સોની ગભરાયેલી ઊભી હતી. આરવજી જે આવ્યા છે એમાંથી જે મોટા છે મહેશજી, એમને હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળી સંજના અને આરવ બંને ચોંકી ગયા. ચોક્કસ નવો તમાશો શરૂ થયો છે, ચાલો જોઈએ, આરવે કહ્યું અને બહાર નીકળી પડ્યો. સંજના પણ તેની પાછળ જવા લાગી. આરવે તેને રોકતા કહ્યું, તારે ત્યાં જવાની જરૂર નથી. મારા માટે એટલું કાફી છે કે તું મારી સાથે છે. કંઈ ન કર. તેના કહેવાનો અંદાજ સંજનાને ઘણું સમજાવી ગયો. તે ત્યાં જ અટકી ગઈ અને આરવ આગળ વધી ગયો. બહાર અફરાતફરી મચી હતી. કોઈ ડોક્ટરને બોલાવો. શેખર મહેશજી માટે રડી રહ્યા હતા. નજીક ઉભેલો તેમનો દીકરો કરણ માથું નમાવીને ઊભો હતો, જાણે આ બધો ડ્રામા જોઈને કંટાળી ગયો હોય.
તેણે પોતાની પત્ની પ્રીતિ તરફ જોયું, જેણે માથું હલાવીને ઈશારો કર્યો, જાણે કહેતી હોય આ બધું દેખાડો છે. થોડી વારમાં ડોક્ટર ત્યાં પહોંચ્યા. તેમણે મહેશજીનું સંપૂર્ણ ચેકઅપ કર્યું અને આંખોમાંથી આરવને ઈશારો કર્યો. પછી બોલ્યા, મામલો ગંભીર છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, નહીં તો જાનને ખતરો છે. બધાના હોશ ઉડી ગયા. શેખર ગભરાઈ ગયા. આ શું કહો છો? ડોક્ટરે મોટું ઇન્જેક્શન કાઢ્યું અને બોલ્યા, અત્યારે આ લગાવવું પડશે, નહીં તો દિલ કામ કરવાનું બંધ કરી દેશે. મહેશજીએ અડધી ખુલેલી આંખોથી ઇન્જેક્શન જોયું અને ગભરાઈ ગયા. કરણ પરેશાન થઈને બોલ્યો, આટલો મોટો મામલો હતો? અમને તો લાગ્યું હળવી મુશ્કેલી છે. શેખર બેચેન થઈ ગયા. ઇન્જેક્શન લગાવો, મારા ભાઈને કંઈ ન થવું જોઈએ. આરવે પણ ગંભીર થઈને કહ્યું, હા, એમની જાન બચવી જોઈએ. પણ શેખર હડબડાઈ ગયા. આટલું મોટું ઇન્જેક્શન કોણ લગાવે? કોઈ બીજો રસ્તો કાઢો. ત્યારે મહેશની આંખો ખુલી. શેખર ખુશીથી બોલ્યા, જુઓ, એમને હોશ આવ્યો. ડોક્ટરે હસીને કહ્યું, બસ આજ તો આ ઇન્જેક્શનનો કમાલ છે. હજી તો મેં ફક્ત કાઢ્યું અને બતાવ્યું અને મરીજ હોશમાં આવી ગયો. બધા સમજી ગયા કે મામલો એટલો ગંભીર નહોતો. ડોક્ટરે કહ્યું, આ કોઈ ખાસ મામલો નથી, બસ હળવી મુશ્કેલી છે. હું દવા લખી આપું છું, સમયસર લેતા રહેજો. ડોક્ટરે પર્ચી આપતા કહ્યું, એમને સ્ટ્રેસથી દૂર રાખો, બરાબર થઈ જશે. ડોન્ટ વરી. તેમનો પ્રોફેશનલ અંદાજ બધાને ભરોસો આપી ગયો. આરવે આભાર માનતા તેમને દરવાજા સુધી મૂક્યા અને પાછો અંદર આવ્યો. રૂમમાં શાંતિ છવાઈ હતી. ત્યારે અમને ગુસ્સામાં કહ્યું, ખબર નહીં તે આટલી નીચી હરકતો ક્યાંથી શીખી? આરવ, તું અમારો હક ખાઈ રહ્યો છે. અસલ વારસદાર અમે છીએ. આરવનો લહેજો ઠંડો પણ કડક હતો. બધું નસીબની વાત છે. જાતે જ બધું છોડીને ચાલ્યા ગયા હતા. હવે તમે શા માટે ફરિયાદો કરો છો? સારું થશે કે સવાર સુધી અહીંથી નીકળી જાઓ. તેણે કડક અંદાજમાં કહ્યું અને વળ્યો. ત્યાં જ અમને અચાનક ચાકુથી તેના પર હુમલો કર્યો. પણ આરવે અરીસામાં બધું જોઈ લીધું હતું. તેણે નમીને હુમલો ટાળ્યો, પણ ચાકુની ટોચ તેના હાથને હળવી ચીરી નાખ્યું. બીજી જ ક્ષણે આરવે અમનનો હાથ પકડીને તેના મોં પર જોરદાર મુક્કો માર્યો. એક પછી એક તેણે માર્યો. શેખર ચીસ પાડી, છોડ, મારા દીકરાને મરી જશે. અમનના નાક અને મોંમાંથી લોહી વહેવા લાગ્યું. આરવે તેને જોરથી દૂર ધકેલી દીધો અને ગુસ્સાથી દાંત પીસીને ઊભો રહ્યો. આ છોકરો તારા ભાઈને મારવા જતો હતો અને તું તમાશો જોતો હતો. શેખરે કરણ તરફ જોયું અને તેના પર ગુસ્સો થઈ ગયા. પણ કરણ હવે ચૂપ ન રહ્યો. તે આગળ વધીને બોલ્યો, તમાશો તો તમે બધાએ લગાવ્યો છે. પૈસા માટે કેટલું નીચે ઉતરશો? થોડી શરમ કરો. જો અમન મારો ભાઈ છે તો આરવ પણ છે. બંને મારા માટે બરાબર છે. પણ ચાચાજી, તમારો દીકરો જીદ કરે છે. તમે બધા મળીને આરવ સાથે નાદરી કરો છો. હવે બસ કરો. આ બધું છોડો. મને અને મારી પત્ની, બાળકોને આ દોલત અને જાયદાદમાં કાંઈ નથી જોઈતું. જ્યારે વખત હતો ત્યારે કોઈ ફરજ નથી નિભાવી, તો હવે હકની વાત કરનારા અમે કોણ? મને માફ કરી દો બાબા. કરણે પોતાના પિતા મહેશની સામે હાથ જોડીને કહ્યું, સવારે પહેલી ફ્લાઇટથી હું પત્ની, બાળકોને લઈને અહીંથી ચાલ્યો જઈશ. તમે આવવા માંગો તો આવો, નહીં તો તમારી મરજી. તેણે પાછી આરવ તરફ જોયું અને બોલ્યો, તારો ઘા બરાબર બેન્ડેજ કરી લે. ઘણું લોહી વહી રહ્યું છે. પહેલી વાર આરવને કોઈએ સાચી હમદર્દી બતાવી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને બધા તરફ જોતા કહ્યું, આ છેલ્લી ચેતવણી છે. હવે જો કોઈએ ચાલ રમી તો પાછા જવાનો મોકો પણ નહીં મળે. સીધો જેલ મોકલી દઈશ. તે કડક લહેજામાં બધાને ચેતવણી આપતો પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બીજે દિવસે સવારે મહેશે કરણને રોક્યો અને કહ્યું, થોડો રોકાઈ જા, પછી નક્કી કરીશું કે આગળ શું કરવું. કરણનું મન બિલકુલ નહોતું, પણ પિતાના આગ્રહને કારણે તેને રોકાવું પડ્યું. એ જ દિવસે આરવ સંજનાને લઈને કોર્ટ પહોંચ્યો અને તેણે સંજના સાથે કોર્ટ મેરેજ કરી. ગવાહ તરીકે તેની ઓફિસના 2 કર્મચારીઓ હાજર હતા, જેમણે ગવાહ તરીકે સહી કરી. આરવ અને સંજનાએ દાદાજીની ઈચ્છા પૂરી કરી. દાદાજીએ આરવને કહ્યું હતું કે તે સંજના સાથે લગ્ન નથી કરી શકતો, પણ તેમની ઈચ્છા કે તે જલ્દીથી સંજના સાથે લગ્ન કરે. આરવને પણ સંજના ગમવા લાગી હતી અને સંજના પણ આરવને ખૂબ પસંદ કરતી હતી. હવે બંનેનો એકબીજા સિવાય કોઈ સહારો નહોતો. લગ્ન પછી આરવ સંજનાને ઘરે લઈ આવ્યો. એ દિવસે માહોલ થોડો શાંત હતો. કોઈએ કંઈ બોલ્યું સાંભળ્યું નહીં. આરવ થોડીવાર માટે ઓફિસ ગયો અને જ્યારે પાછો આવ્યો તો પોતાના રૂમમાં પહોંચ્યો. ત્યાં તેની જિંદગી, તેની સંજના તેની રાહ જોતી હતી.
દુલ્હનના લિબાસમાં સજેલી અપ્સરા જેવી ખૂબસૂરત લાગતી હતી. હળવું મેકઅપ અને ઘરેણાથી સજેલી જ્યારે અરીસામાં પોતાને જોતી તો શરમાઈ જતી. માથે દુપટ્ટો મૂકવાની હતી ત્યાં જ આરવ રૂમમાં દાખલ થયો. ડ્રેસિંગ રૂમમાં ઉભેલી સંજનાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેની આંખો આપોઆપ બંધ થઈ ગઈ. આરવ બેડ પર બેસીને પોતાનો ઘાયલ હાથ દબાવી ફર્સ્ટ બેડ બોક્સ કાઢતો હતો. તે નહોતો ઈચ્છતો કે સંજના ઘા જુએ, નહીં તો તે ખૂબ દુઃખી થઈ જશે. તે મલમ લગાવવા જતો હતો ત્યાં સંજનાએ હિંમત કરીને પોતાની પાંપણો ઊંચી કરી અને સામે જોયું. સંજનાએ નજીક પડેલા રિમોટથી બધી લાઇટ બંધ કરી દીધી. તે ગભરાઈને ત્યાં જ ઊભી રહી. આરવનો અવાજ ધીમો થઈ ગયો. તેને ડર લાગવા લાગ્યો. તે શા માટે નથી બોલતો? ક્યાં બીજું કોઈ તો રૂમમાં નથી દાખલ થયું ને? આ વિચાર આવતા જ સંજનાના રૂવાટા ઊભા થઈ ગયા. તે ઝડપથી ડ્રેસિંગ રૂમ તરફ વળી. ત્યાં જ આરવે તેને ગળે લગાડી લીધી. આટલું ડરાવી દીધું તમે? હસતા બોલી આરવે કહ્યું, મારા હોવાથી તું શા માટે ડરે છે? પહેલા તો મને લાગ્યું કે ખરેખર કોઈ રૂમમાં આવી ગયું છે. સંજનાએ પોતાનો ડર વ્યક્ત કર્યો. સાંભળ, આ રૂમનું લોક ફક્ત મારા ફિંગરપ્રિન્ટથી ખુલે છે, એટલે મારા સિવાય કોઈ ખોલી શકે નહીં, એટલે હું પણ નહીં. સંજનાએ કહ્યું, તારા ફિંગરપ્રિન્ટ પણ નાખી દઈશ જાન. તેણે લાડથી જવાબ આપ્યો. રાત વીતતી ગઈ અને બંને એકબીજાની સાથે બધું ભૂલી ગયા. સવારનો સૂરજ હવેલીમાં નવી સવાર લઈને આવ્યો. બધાએ પોતાનું સામાન બાંધી લીધું હતું અને હવે જવા માટે તૈયાર હતા. બીજી તરફ સંજનાએ સવારે આરવનો ઘા જોયો તો રડી રડીને બહુ હાલ કર્યું. તેણે જાતે તેને બેન્ડેજ કર્યું પણ નારાજગી ખતમ ન થઈ. આરવે પ્રેમથી કહ્યું, યાર સંજના, આટલી નાની ઈજા છે, મને દુખ્યું નથી, તારા રડવાથી દુખે છે. સંજના રડતા બોલી, તમારે મને કહેવું જોઈએ. રાતે કેટલી વાર મેં તમારો હાથ પકડ્યો પણ તમે એકવાર પણ નથી રોકાયા. આરવે શરારતથી હસતા કહ્યું, યાર એ પળોમાં કોને હોશ રહે છે? તેનો અંદાજ સંજનાને શરમાવી ગયો. આરવે લાડથી કહ્યું, તારા આંસુઓના કારણે હું આખી રાત બેચેન રહ્યો. હવે ના રો. આઈંદા મારી પાસેથી કંઈ નહીં છુપાવવું. તું મારી જાન છે સંજના. આ ઘા મને ગઈકાલે નહીં પરમ દિવસે લાગ્યો હતો અને તે રાતે હું રૂમમાં આવીને એની સારી રીતે મરહમપટ્ટી કરી લીધી હતી, એટલે બહુ ચિંતા કરવાની કોઈ વાત નથી. પ્લીઝ આમ ના રો, મને તકલીફ થાય છે. તેણે તેના આંસુ લૂછતા પ્રેમથી કહ્યું. સંજનાના ચહેરે મુસ્કાન છવાઈ ગઈ અને તે તેની મીઠી નજરે જોવા લાગી. હવે તેના પ્રેમમાં પહેલા કરતાં વધુ શિદ્દત આવી ગઈ હતી. સાચે જ એ પ્રેમ જેમાં સચ્ચાઈ સામેલ હોય તે અનમોલ બની જાય છે. બહારથી અવાજ આવ્યો. અમે નક્કી કર્યું છે કે અમે બધા પાછા જઈ રહ્યા છીએ. જેમ પિતાજીએ ઈચ્છ્યું હતું કે અમે અહીં ન આવીએ, શેખર ધીમા લહેજામાં બોલ્યા. શેખર જ્યારે તેમનો દીકરો અમન અને સાક્ષી ખરાબ રીતે ચહેરો બનાવીને ઊભા હતા, આરવ અને સંજનાએ એકબીજાનો ચહેરો જોયો. ચાલો બેટા, જે થયું કહ્યું સાંભળ્યું એ માફ કરી દે. મહેશે આરવના ખભે હાથ મૂક્યો પણ તે ચૂપ રહ્યો. બધા જવા લાગ્યા ત્યારે આરવે તેમને બોલાવ્યા. તમને બધાને તમારી ભૂલોનો અહેસાસ થઈ ગયો. અમારા માટે એ જ ઘણું છે. તમે ઈચ્છો તો અહીં રહી શકો છો, નહીં તો પાછા જાઓ, તમારી મરજી. પણ આ લો. આરવે કેટલાક કાગળો તેમની તરફ આગળ કર્યા. આ શું છે? મહેશ આશ્ચર્યમાં પડી ગયા. દાદાજીએ તમારા બંનેના નામે તમારો હિસ્સો જમીન કરી આપ્યો હતો. જ્યારે તેઓ છેલ્લી વસિયત બનાવતા હતા ત્યારે ઈરાદો નહોતો, પણ મારું અંતરાત્મા માન્યું નહીં, એટલે તેમણે તમારો હિસ્સો તમને અને તમારા ભાઈને સોંપી દીધો. આ એ જ કાગળો છે. આરવની વાત સાંભળી મહેશ અને શેખરની આંખો ભરાઈ આવી અને શરમથી માથું નમી ગયું. આજે તેમને પોતાની ભૂલોનો ઊંડો અહેસાસ થયો હતો. સંજના ટેરેસ પર ઊભીને આરવને હાથ પકડી બોલી, તું ખરેખર પ્રભાવશાળી છે. એક બીજી પ્રભાવશાળી વાત કહું? તે તેની તરફ વળ્યો. સંજનાની નજરોમાં સવાલ હતો. આજે રાતે આપણું રિસેપ્શન છે શહેરના સૌથી મોટા મેરેજ હોલમાં. મારે આજે તને મારા માટે દુલ્હન બનતી જોવી છે. આરવે હસતા કહ્યું, કાલે તો બની હતી ને? સંજનાએ શરારતમાં કહ્યું, એ તો કાલે હતું ને, અને આજે? આરવે શરારતભર્યા અંદાજમાં કહ્યું, બસ કરો આરવ, તું આટલો રોમેન્ટિક હશે એ મને બિલકુલ ખબર નહોતી. સંજનાએ શરમાતા તેનો ચહેરો છુપાવી દીધો. આરવનું હાસ્ય છૂટી પડ્યું અને તેણે તેને ગળે લગાડી લીધી. બાકીના મહેશ અને શેખર પોતાના પરિવાર સાથે ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, ઘણીવાર સંબંધોમાં હદથી વધુ સ્વાર્થ અને ચાલાકી સંબંધોમાં દૂરીઓ લાવી દે છે. જ્યારે પ્રેમ, મોહબ્બત કરે અને સમર્પણ સંબંધોને મજબૂત બનાવે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય
તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આભાર.